મારા માટે એ જ ક્વેશ્ચન છે કે ભાઈ હા, વાય શુડ આઈ ટ્રસ્ટ યુ? લેટ્સ સે એક સિમ્પલ વે છે કે આઈ કેન ગો ટુ ChatGPT, હું એ પિક્ચર્સ અપલોડ કરીશ, મને ડેટા મળશે. મારી પાસે એવા ઘણા બધા રિવ્યૂઝ આવ્યા છે કે જે લોકો એવું કહે છે કે હવે અમારે છોકરાઓને સમજાવવા બહુ જ ઇઝી પડી ગયા છે, કેમ કે એ લોકોને ખાલી અમે કહીએ કે એપમાં જો સારું હશે ને તો જ એ વસ્તુ બાય કરીશું. સ્ટાર્ટ કરતાં ફિયર થાય છે કે ઇટ્સ ઇન્ક્લુડ મની, ટાઈમ પણ આપણો ઇન્વેસ્ટ થાય છે. સો વોટ્સ યોર એડવાઇસ વિથ ઓલ યોર 15 years of experience? Is there any plan to go global? કોઈ પણ વુમન જે બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે કે પ્રોડક્ટ સ્ટાર્ટ કરવા માંગે છે કે કંઈક કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવા માંગે, તો વોટ્સ યોર સજેશન ટુ ધેમ? વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ચાય ટાઈમ વિથ મંથન બાબા. આજના એપિસોડમાં આપણે કનેક્ટ કરીશું સ્વીટી પટેલ જોડે. 15 વર્ષથી ડોલ્ફિનના ફાઉન્ડર તરીકે એ વર્ક કરે છે. રિસન્ટલી મેં એમને પોડકાસ્ટ માટે રિક્વેસ્ટ કરી, કારણ કે એમની એક એપ છે ફેક્સકેન, જે ફૂડ પ્રોડક્ટને સ્કેન કરી અને એની અંદર શું ઇન્ગ્રીડિયન્ટ્સ છે એની ડિટેલ આપે છે, અને એમના 50,000થી વધારે ઇન્સ્ટોલ છે. સો આઈ જસ્ટ ગોટ અટ્રેક્ટેડ લાઈક હાઉ શી સ્ટાર્ટેડ વર્કિંગ. એન્ડ આજની જર્નીમાં આપણે એ જાણીશું કે એઝ અ એમ્પ્લોયી, કારણ કે એમને જોબ સ્ટાર્ટ કરી QAથી, અને એમને દેન શી વર્ક એઝ અ એન્ટરપ્રિન્યોર, અને પછી એક પ્રોડક્ટ ઓનર તરીકે વર્ક કરી રહ્યા છે. તો આ જર્ની કઈ રીતે કરી, અને બે ડોલ્ફિન અને ફેક્સકેન એ બંને કેવી રીતે એક સાથે રન કરી રહ્યા છે. સો લેટ્સ કનેક્ટ વિથ સ્વીટી પટેલ. કેમ છો? મજામાં? મજામાં મંથનભાઈ, અને ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે મને આ પોડકાસ્ટમાં તમે ઇન્વાઇટ કરી. જોઈએ હવે આજે હું તમારા ક્વેશ્ચન્સના કેવી રીતે આન્સર કરી શકું છું. આજે બહુ બધા ક્વેશ્ચન ફેક્સકેનના અને ડોલ્ફિન વિશે પૂછીશું. સો હોપ યુ આર રેડી. સો તમે જર્ની સ્ટાર્ટ કરી એઝ અ QA. ઓકે. સો તો QAથી એન્ટરપ્રિન્યોર કેવી રીતે પહોંચી ગયા તમે? આ જે જર્ની છે ને મારી QAથી એન્ટરપ્રનર સુધીની, એ એક રાતોરાત આવેલો ચેન્જ નથી મારા માટે. મેં બહુ જ એકદમ કેલ્ક્યુલેટિવ રિસ્ક લઈને પછી આ એન્ટરપ્રોન્યોર બની છું. લાઈક કે જ્યારે હું જોબ કરતી હતી ત્યારે પછી મારો સન બોર્ન થયો, તો ત્યારે હું મેટર્નિટી લીવ પર હતી એ ટાઈમ પર. અને એ જ ટાઈમ પર એવું થયું કે મારા હસબન્ડ, જે મારા કો ફાઉન્ડર છે, એ ટેકનિકલી બહુ જ સાઉન્ડ છે. અને એક ગુજરાતી માઇન્ડમાં આપણને હોય ને કે મગજમાં પહેલેથી એવું હોય કે ક્યારેક ને ક્યારેક તો બિઝનેસ કરવો જ છે એમ. તો એ ટાઈમ પર એવું થયું કે થોડી રિસ્પોન્સિબિલિટી પણ વધી, મારો સન બોર્ન થયો ત્યારે. અને ફોર્ચ્યુનેટલી એમને એક ક્લાયન્ટ ક્લિક થયો, તો એમણે એવું થયું કે ભાઈ મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, પણ બેકઅપ પ્લાન કશું છે નહીં. તો એક દિવસ સાંજે અમે બંને જણા બેઠા હતા, તો નિમેશે મને કહ્યું કે જો તું પાછી જોબ ચાલુ કરે તો મારી ઈચ્છા છે કે હું બિઝનેસ ચાલુ કરું. અને મેં કીધું ઓકે, કેમ કે મારું પણ સપનું હતું કે કંઈક બિઝનેસ કરું હું એમ. તો બસ આવી જ રીતે નિમેશે ત્યારે એમના જ એક ફ્રેન્ડની ઓફિસમાં બેસીને ડોલ્ફિનની શરૂઆત કરી એક ક્લાયન્ટ સાથે. અને પછી ધીમે ધીમે અમારા ક્લાયન્ટ્સ વધતા ગયા, અમે લોકોએ એમ્પ્લોઈઝ હાયર કરતા ગયા, અને થોડાક ટાઈમ પછી અમને એવું લાગ્યું કે હવે બિઝનેસ બરાબર રન થઈ રહ્યો છે. તો મેં પણ મારી જોબ ક્વિટ કરીને મેં ડોલ્ફિન જોઈન કરી. બિઝનેસ ચાલુ કરતા પહેલા તમે ટેસ્ટ કેસીસ લખ્યા હતા કે ધીસ આર ધ ટેસ્ટ કેસીસ યસ. ટુ ફોલો. ઓકે, ગ્રેટ. સો એઝ અ લાઈક અત્યારે કોઈ પણ ડિસિઝન મેકિંગ તમે કરો ફેક્સકેનમાં, તો તમારું જે QA વાળું મગજ છે એ વર્ક વધારે કરે છે કે એન્ટરપ્રિન્યોર વાળું મગજ વધારે વર્ક કરે છે? બંને વસ્તુ વર્ક કરે છે, પણ હું એવું કહીશ કે તમે એઝ અ QA જો તમારી એક જર્ની સ્ટાર્ટ કરી હોય તો એ વસ્તુ ઓલવેઝ તમને બિઝનેસમાં કોમ્પ્લિમેન્ટ કરે. લાઈક કે જો કોઈ ડેવલપર હોય અને કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરે, વેધર ઇટ ઇઝ સર્વિસ કંપની કે પ્રોડક્ટ, તો પ્રોડક્ટ બનાવતા પહેલાં ડેવલપરના માઇન્ડમાં એક વસ્તુ આવે કે હું આ પ્રોડક્ટ કેવી રીતે બનાવીશ. પણ QA હોય તો એના માઇન્ડમાં ઓલવેઝ એક જ વસ્તુ આવે કે આ પ્રોડક્ટ ક્યાં તૂટશે. તો એક રિસ્ક અસેસમેન્ટ રહ્યું ને એ બહુ સારી રીતે થાય જો તમારું QA બેકગ્રાઉન્ડ હોય ને તો.
બીજું ક્યુએ રહે ને એ ઓલવેઝ પ્રોડક્ટના ફર્સ્ટ યુઝર હોય, તો યુઝરના ચશ્મા પહેરીને જ પ્રોડક્ટને જોવે, તો એમને ખબર પડે કે યુઝરને કઈ વસ્તુ સૌથી વધારે ગમશે કે કઈ નહીં ગમે. બીજું એક કહેવત આપણે સાંભળી છે કે પ્રિકોઝન ઇઝ બેટર ધેન ક્યોર. તો કોઈ પણ એરર રહી એ પ્રોડક્ટ બન્યા પછી આવે ને તો બહુ મોંઘી પડે આપણને, પણ જો તમે ક્યુએ બેકગ્રાઉન્ડથી હોય તો એ બધી વસ્તુ પહેલાં જ શોર્ટ થઈ જાય. સો તમે એમ્પ્લોય રહ્યા અને તમે ફાઉન્ડર રહ્યા, તો આ બંનેનો ડિફરન્સ શું? એમ્પ્લોય તરીકે તમે શું વિચારતા હતા અને એઝ અ ફાઉન્ડર તરીકે શું વિચારો છો? ફાઉન્ડર એટલે એઝ અ બોસ લેડી તરીકે તમે શું વિચારો? ફેક્ટ કહું તો હું બોસ લેડી નથી. હા, પણ એઝ અ એમ્પ્લોય તરીકે આપણું એક માઇન્ડસેટ હોય કે કંઈ પણ રિસ્પોન્સિબિલિટી રહી ને એ મારા રોલ પૂરતી જ હોય. એઝ અ એમ્પ્લોય જો હું ક્યુએ છું, કોઈ પ્રોજેક્ટમાં કામ કરું છું, તો મારી રિસ્પોન્સિબિલિટી ખાલી એટલી જ છે. પણ ફાઉન્ડર બન્યા પછી મને ખબર પડી કે મારા ક્લાયન્ટનું બિલિંગ લેટ હોય, મારું સર્વર ડાઉન હોય કે મારી ટીમ અપસેટ હોય, કંઈ પણ હોય, બધા માટે રિસ્પોન્સિબલ હું જ છું. એટલે હું એવું કહીશ કે એઝ અ એમ્પ્લોય યુ આર અ પાર્ટ ઓફ ધ પ્રોબ્લેમ અને એઝ અ ફાઉન્ડર યુ આર અ ઓનર ઓફ ધ પ્રોબ્લેમ. ગ્રેટ. સો એકચ્યુઅલી ફ્લોમાં પહેલાં હું ડોલ્ફિન વિશે, કારણ કે ઇટ્સ યોર જર્ની મોર દેન 1.5 decade. Then we will move to the fact scan, which is more important. સો ડોલ્ફિનમાં તમે 15 વર્ષથી કેવા પ્રોબ્લેમ ફેસ કરે? કે આમ કોઈ વખત એવું થયું કે આ કંપની બંધ કરીને પાછી જોબ કરવા લાગી દો? ના, એવા પ્રોબ્લેમ ક્યારે બી મને નથી આવ્યા કે જેનાથી મને એવું લાગ્યું હોય કે મારે ડોલ્ફિન બંધ કરી દેવી છે. પણ હા, ઘણી બધી વખત એવું થાય કે થોડોક એવો ટાઈમ આવી જાય, રફ ફેસ. યસ, કે જેને આપણે ટફ ટાઈમ કહી શકીએ. તો એવો ટાઈમ હતો કોવિડ ટાઈમ પર. કોવિડ ટાઈમ પર એવું થયું કે એક નવો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો હતો વર્ક ફ્રોમ હોમ કલ્ચરનો. ટ્રેન્ડ ના કહેવાય પણ એક શિફ્ટ હતું એ વખતે કે બધાએ વર્ક ફ્રોમ હોમ કરવું જ પડે, રાઈટ? હવે એ વખતે અમે પણ પ્રિપેર નહોતા, અમારા એમ્પ્લોય પણ પ્રિપેર નહોતા અને અમારી પાસે એટલા રિસોર્સિસ પણ નહોતા કે અમે આ બધી વસ્તુને સેટઅપ કરી શકીએ. અને એ ટાઈમ પર એવી કોઈ સિસ્ટમ પણ નથી કે બધાને અલાઇન કરીને એમનું વર્ક પ્રોપરલી અમે લોકો મેનેજ કરી શકીએ. તો ઇનિશિયલી અમને આ ફેઝ બહુ ટફ લાગ્યો, પણ હા, થોડી એક્સરસાઇઝ કરવી પડી, પણ લેટર ઓન એ બધી વસ્તુ પ્રોપર અલાઇન થઈ ગઈ અને એકચ્યુઅલીમાં એ વર્ષ અમારા ગ્રોથ માટે બહુ જ સારું રહ્યું. અને જો બીજી વાત કરું તો હમણાં જે એઆઈ એરા સ્ટાર્ટ થયો અને જે એઆઈ વેવ આવી, તો ત્યારે પણ અમને એવું જ લાગ્યું કે આ એઆઈ જે છે એને એમ્પ્લોય કેવી રીતે એક્સેપ્ટ કરશે અને એના માટે એમને રેડી કેવી રીતે કરવા. તો આ પણ એક ટફ ટાઈમ હતો, પણ અમે લોકો એના માટે પણ ઘણી બધી એક્સરસાઇઝ કરી અને રિસન્ટલી અમે લોકોએ એક હેકાથોન રાખી હતી ઓફિસમાં અને એમાં એક કન્ડિશન હતી કે તમારે એઆઈથી જ કામ કરવાનું છે, મેન્યુઅલ કોડ લખવાનો જ નથી, જે અમારા માટે બહુ જ સારી રહી. અને 24 hours હેકાથોન હતી, તો એમાં ઘણા બધા છોકરાઓએ બહુ જ સારું કામ કર્યું અને એટલી સારા આઈડિયાઝ પણ એમના અને એક્ઝિક્યુશન પણ થયું. અને અત્યારે એ લોકો એટલા કમ્ફર્ટેબલ થઈ ગયા છે એઆઈ સાથે કે એમના ડે ટુ ડે લાઈફમાં એઆઈ વધારે ને વધારે યુઝ કરે છે અને મને એવું લાગે છે કે આ વસ્તુ પણ ડોલ્ફિનના ગ્રોથ માટે એક બહુ સારી વસ્તુ સાબિત થશે. ગોટ ઇટ. સો અમદાવાદના માર્કેટમાં કે ઇવન ઇન્ટરનેશનલી જ્યારે ડોલ્ફિનનું નામ આવે ને એટલે મજેન્ટો આવે. ઓકે, સો ઇઝ ઇટ રાઇટ ઓર કે મતલબ તમને એ ટેગ ગમે છે કે ડોલ્ફિન આવે તો મજેન્ટો આવે છે? ડેફિનેટલી, કેમ કે જ્યારે અમે લોકોએ ડોલ્ફિન સ્ટાર્ટ કરી તો અમારું મેક્સિમમ કામ અમે લોકો મજેન્ટોમાં જ કરતા હતા અને બહુ જ સારા એવા કસ્ટમર્સ અમારા મજેન્ટોના હ્યુજ કસ્ટમર્સ હતા કે જેમને અમે સર્વ કરતા હતા. પણ હા, લાઈક કે જેમ ચેન્જ આવતો ગયો ઇન્ડસ્ટ્રીમાં, આઈટી ઇન્ડસ્ટ્રીમાં ઓલવેઝ એવું જ હોય છે કે કંઈક ના કંઈક નવા ચેન્જીસ આવતા જ રહે અને જેમ ચેન્જીસ આવતા રહ્યા એમ અમે લોકો અમારી નવી ટેકનોલોજી પણ ઇવોલ્વ થઈ, એ પ્રમાણે અમારું લર્નિંગ બી કર્યું અને અમારી ટીમ પણ એ રીતે રેડી થઈ કે કોઈ પણ ચેન્જ આવે એને ઇઝીલી એક્સેપ્ટ કરે અને એ ચેન્જ સાથે એ લોકો ગ્રો થાય. તો અત્યારે એવું છે કે ડોલ્ફિન એ ખાલી મજેન્ટો કંપની નથી,
લાઈક ઇટ્સ નોટ ઓનલી ફોર ધ મજેન્ટો. નાઉ વી આર અ સોલ્યુશન પ્રોવાઈડર. ગ્રેટ. સો ડિફિકલ્ટ ક્વેશ્ચન છે વિચારીને. એની ટુ મિસ્ટેક્સ કે એટ ધેટ ટાઈમ કે પરફેક્ટ કર્યું હોય બટ તમને ફીલ થયું કે એ કદાચ ના કર્યું હોત કે એ સ્ટેજ ઉપર કંઈક અલગ ડિસિઝન લીધું હોત તો ઇટ મે બી વેરી ગુડ ડિફરન્સ ઇન ડોલ્ફિન. અધરવાઇઝ કે આ ડિસિઝન મેં બહુ જ સરસ લીધું હતું, એના લીધે હું આટલે પહોંચી ગઈ. હું બંને ક્વેશ્ચનના આન્સર કરીશ તમને. પહેલો તો એ કે એવું કહ્યું છે કે જે મેં નથી કર્યું ને મને એવું થાય છે કે મેં કર્યું હોત તો સારું હતું. સર્વિસ બિઝનેસ છે ને અમારો એક કમ્ફર્ટ ઝોન હતો. તો મને એવું લાગે છે કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવામાં થોડું લેટ થઈ ગયું અમારાથી. જો અમે પ્રોડક્ટ બહુ પહેલાં ડેવલપ કરી હોત તો બહુ સારું હતું. અને રાઈટ લોકોને રાઈટ પ્લેસ પર ઓનબોર્ડ કરવામાં થોડું ડિલે કર્યું અમે લોકોએ. લાઈક કે ઇન 2023 અમે લોકોએ અમારી ઓફિસમાં CEO, CTO અને COOને અપોઇન્ટ કર્યા અને અમે અમારી ઘણી બધી રિસ્પોન્સિબિલિટી એ લોકોને આપી દીધી. આ વસ્તુ થોડી પહેલાં કરી હોત ને તો અમે કોઈ પ્રોડક્ટ લઈને બહુ જલ્દી જ માર્કેટમાં આવી ગયા હોત. તો આ એક વસ્તુ એવી છે કે જે મેં થોડી ડીલે કરી છે. અને જે એક વસ્તુ કે જેના લીધે મારો ગ્રોથ બહુ જ સારો થયો હોય એવી કહું તો એક માનસિકતા હતી મારામાં કે બધી વસ્તુ હું જાતે જ કરું. એક ફાઉન્ડર તરીકે આપણને ઓલવેઝ એવું રહે કે જો હું નહીં જોઉં ને નાની વસ્તુ તો મારું કામ બગડી જશે કે મારું કામ પ્રોપર નહીં થાય. તો જ્યારે મેં આ માનસિકતા છોડી ત્યારે મને એવું થયું કે હું મારા વિઝન પર અને મારી સ્ટ્રેટેજી પર પ્રોપર ફોકસ કરી શકું છું. અને આ બધું છોડીને મેં જ્યારે મારી ટીમને વર્ક આપવાનું સ્ટાર્ટ કર્યું, એમના ઉપર ભરોસો કરવાનું ચાલુ કર્યું, તો એના પછી મને મારો પર્સનલ ગ્રોથ પણ એટલો સારો દેખાય છે અને ફેક્સકેનનો પણ ગ્રોથ મને બહુ જ સારો દેખાય છે અને ડોલ્ફિનનો ગ્રોથ પણ મને બહુ જ સારો દેખાય છે એના પછી. સો લેટ્સ કમ ટુ યોર પ્રોડક્ટ બેબી ફેક્સકેન. સો અચાનક આઈડિયા આવ્યો કે કંઈ બહુ જ QA એનાલિસિસ, ટેસ્ટ કેસીસ? આઈડિયા મને અચાનક નથી આવ્યો. જો હું એક ફાઉન્ડર છું, એની પહેલાં એક મધર છું અને એક હાઉસવાઈફ પણ છું. અને એક મધરના મનમાં અને એક હાઉસવાઈફના મનમાં ઓલવેઝ એવું હોય કે હું મારા બાળક માટે કે મારી ફેમિલી માટે જે બેસ્ટમાં બેસ્ટ હોય ને એ જ કરું એમ. અને આપણે એ જ વસ્તુ લાઈક કે હું ક્યારે પણ કશું બાય કરવા જાઉં, ખાવાની વસ્તુ, પેકેટ ફૂડ કંઈ પણ, તો ઓલવેઝ ચેક કરું કે હેલ્ધી છે કે નહીં, ફ્રેશ છે કે નહીં, ઓર્ગેનિક છે કે નહીં. અને આ બધી જ વસ્તુ ચેક કરીને હું મારા ઘરે લાવું અને મને મનથી એવું સેટિસ્ફેક્શન રહે કે ના, હું બહુ જ સારી વસ્તુ મારી ફેમિલીને ફીડ કરી રહી છું. પણ બેક ઇન 2024 એક ન્યૂઝ આવ્યા કે બહુ જ બધા ઇન્ડિયન ફૂડ પેકેટ્સ ફોરેન કન્ટ્રીમાં બેન થયા છે બિકોઝ ઓફ ધ કાર્સિનોજેનિક ઇન્ગ્રીડિયન્ટ. જ્યારે આ ન્યૂઝ મેં સાંભળ્યા તો મને ખરેખર એવું થયું કે મારે મારા ઘરમાં પણ આ વસ્તુ ચેક કરવી જ જોઈએ. અને મેં બીજા જ દિવસે મારા ઘરની બધી પ્રોડક્ટ્સ ચેક કરી તો જોઈને આઈ વોઝ લિટરલી શોક કે જે પ્રોડક્ટ્સ છે એમાં એટલી બધી શુગર, સોડિયમ અને એટલા બધા નંબર, INS નંબર, કોડેડ નંબર કે જેના વિશે મને કંઈ ખબર જ નહોતી કે આ શું છે. તો ત્યારે મને એવું થયું કે હું આટલી ટેકનિકલ પર્સન છું તો પણ મને ખબર નથી, તો મારા જેવી તો બીજી કેટલી મધર્સ છે અને બીજા કેટલા લોકો છે કે જે પોતાની ફેમિલીને કંઈક સારું ખવડાવવા માગે છે પણ એડવર્ટાઇઝ જોઈને વસ્તુને હેલ્ધી સમજીને એવી જ વસ્તુ ફીડ કરાવે છે. તો એ ટાઈમ પર મને એવું થયું કે આના માટે કંઈક સોલ્યુશન હોવું જોઈએ. અને હું ટેકનોલોજીની માણસ છું. મને એવું થયું કે આપણે આટલા વર્ષોથી લોકોને સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ, ટેકનોલોજી પ્રોવાઈડ કરીએ છીએ અને એ ટેકનોલોજી આપણા ઘર સુધી જ નથી પહોંચી કે આપણા કન્ઝ્યુમર સુધી નથી પહોંચી, તો આપણે કંઈક કરવું જોઈએ. અને ધીસ ઇઝ હાઉ ફેક્સકેનનો આઈડિયા બોર્ન થયો. સો વોઝ ઇટ ડિફિકલ્ટ ડિસિઝન કે ડોલ્ફિનનો ટાઈમ કે જે તમારી એક્ઝિસ્ટિંગ કંપનીનો ટાઈમ છે કે તમારી બહુ લિમિટેડ છે, એનો ટાઈમ ફેક્સકેનમાં આપો? જ્યારથી મને ફેક્સકેનનો આઈડિયા આવ્યો છે ને ત્યારથી મારા કો ફાઉન્ડર અને જે મારા હસબન્ડ છે નિમેશ, તો આ વિઝન એકચ્યુઅલીમાં આઈડિયા પણ મારો હતો અને આ વિઝન પણ મારું છે.
તો નિમેશનું ઓલવેઝ એવું જ છે કે તારું વિઝન છે ને તો તું જ લીડ કર. તો જ્યારથી મને ફેક્સકેન ઉપર મેં વર્ક કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી મેં મારો ઓલમોસ્ટ બધો જ ટાઈમ ખાલી ને ખાલી ફેક્સકેનને આપવાનો સ્ટાર્ટ કર્યો છે. રેરલી ક્યારેક કંઈક એવું હશે કે જ્યારે હું ડોલ્ફિન માટે કશું કરતી હઈશ. બાકી હા, ઇવન હું નિમેશનો પણ થોડો ટાઈમ ફેક્સકેનમાં યુઝ કરું છું. સો ફેક્સકેન મતલબ ઇનિશિયલી કેવી રીતે બનાવ્યું જસ્ટ ટુ ગેટ ધ નોલેજ, કારણ કે એના માટે તમારે પૂરેપૂરું, કારણ કે એ તમે આઈ થિંક 2023માં બનાવ્યું, રાઈટ? 2024માં આઈડિએશન હતું અમારું અને 2025માં અમે લોકો એનું બીટા વર્ઝન લોન્ચ કર્યું ને પછી લેટર ઓન અમે એને ફાઇનલ વર્ઝન લોન્ચ કર્યું હતું. Okay, got it. So initially the problem face થયા હશે કારણ કે it's a new idea, completely new idea for Indian market. યસ. તો જો હું સૌથી પહેલાં એના વેલિડેશનની વાત કરું ને તો જ્યારે મને આ ફેક્સકેનનો આઈડિયા આવ્યો આ ઇન્સિડન્સ પછી જે ન્યૂઝમાં આવ્યો હતો, તો મેં સૌથી પહેલાં મારા નિયર એન્ડ ડિયર વનના ગ્રુપમાં, લાઈક કે મારી સોસાયટીનું ગ્રુપ છે, મારા ફ્રેન્ડ્સનું ગ્રુપ છે, મારી ઓફિસનું ગ્રુપ છે, એ બધા સાથે હું બધી આ ટૉપિકને શેર કરતી કે એમના શું થોટ છે આ બધી વસ્તુ માટે. કેમ કે કશુંક ચાલુ તો કરવું હતું પણ નિમેશનું ઓલવેઝ એવું છે કે તું થોડું એનાલિસિસ કરીને આવ પછી આપણે વિચારીએ એમ. પૈસા નથી નાખવા. હા, ખોટા પૈસા નથી નાખવાના. એટલે મેં બધે એનાલિસિસ કરવાનું ચાલુ કર્યું, બધાને ક્વેશ્ચન પૂછવું, બધાના માઇન્ડમાં એવું કે હા ખબર છે પ્રોડક્ટ તો આવી જ હોય છે પણ હવે કરવું શું એમ. દરેકના મનમાં એક જ ક્વેશ્ચન કે હવે કરવું શું. એના પછી મેં 2 પોસ્ટ બનાવી અને મારા લિંક્ડઇનમાં પોસ્ટ કરી અને એ બંને પોસ્ટ આ ટૉપિકના રિલેટેડ જ હતી અને મને એમાં બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો. ત્યારે મને એવું એક વેલિડેટ થઈ ગયું કે ના, આ વસ્તુ કરવા જેવી છે. અને પછી મેં એનું થોડું ડોક્યુમેન્ટેશન બનાવ્યું અને અમારી એક કોર ટીમ છે ડોલ્ફિનમાં 5 જણની, એમની સામે મેં પ્રેઝન્ટ કર્યું ને બધાને પણ આ આઈડિયા બહુ જ સારો લાગ્યો. ધેન વી ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ વર્ક અને પછી અમે લોકોએ એનું ફર્સ્ટ વર્ઝન બનાવ્યું એઝ અ ક્યુએ તો નહીં જ ગમ્યું હોય? ના, એઝ અ ક્યુએ મારા મગજમાં ઓલવેઝ યુઝર જ હતો. તો હા, પણ પહેલું વર્ઝન જે હતું એ બહુ જ બેઝિક ફીચર્સ સાથે હતું કે તમે કોઈ પણ પ્રોડક્ટને જ્યારે સ્કેન કરો છો તો એક સ્કેનિંગ ફંક્શનાલિટી હતી એમાં અને જેટલી પણ ન્યુટ્રિશનલ વેલ્યુઝ રહી એને અમે ગ્રાફિકલી એક ગ્રાફમાં રિપ્રેઝન્ટ કરી હતી. અને પહેલેથી જ અમારું એવું હતું કે આ પ્રોડક્ટ એટલી સિમ્પલ બનાવી છે કે ટેકનિકલ હોય કે નોન ટેકનિકલ યુઝર હોય, કોઈ બીને આ વસ્તુ ઇઝીલી સમજમાં આવી જવી જોઈએ. તો એની યુઆઈ અને એનો જે કલર્સ છે એ અમે એવી રીતે જ રાખેલા છે, ફેક્સકેનના કલર, કે કલરથી પણ તમે આઈડેન્ટિફાય કરી શકો કે આ વસ્તુ ડેન્જરસ છે કે આ વસ્તુ ગુડ છે. તો હા, બેઝિક ફંક્શનાલિટી હતી પણ એઝ અ યુઝર પર્સપેક્ટિવથી વિચારીને જ બનાવેલું પ્રોડક્ટ છે. સો ઓકે, સો ફર્સ્ટ ઇન્સ્ટોલ કેવું થાય કે જ્યારે પ્રોડક્ટ બનાવીએ ને એટલે ફર્સ્ટ 20 ઇન્સ્ટોલમાં તો આમ બધા આપણે રોજ સવારે ચેક કરીએ કે આવે કેટલા ઇન્સ્ટોલ આવે. સો હાઉ લોંગ ઇટ ટેક, લાઈક ફર્સ્ટ 1000 ઇન્સ્ટોલ સુધી જતા કેટલો ટાઈમ લાગ્યો, કઈ એફર્ટ્સ કરી? કેમ કે એપ સ્ટોર હોય કે પ્લે સ્ટોર હોય જેમાં રિવ્યૂ નથી હોતા, તો ફર્સ્ટ તો આજુબાજુવાળા મતલબ લિંક્ડઇન પોસ્ટથી તમે લાવી શકો. તો વોટ કાઇન્ડ ઓફ એફર્ટ્સ યુ ડીડ જસ્ટ ટુ ગેટ ધોઝ ઇન્સ્ટોલ? ઓકે, બેસ્ટ પાર્ટ મારા માટે એવું હતું કે જે દિવસે અમે લોકોએ ફેક્સકેનને લોન્ચ કરીને એ જ દિવસે અમારે ત્યાં એક નવું સુપર માર્કેટ ખુલ્યું હતું અને હું એટલી બધી ક્યુરિયસ હતી ને અમારી પ્રોડક્ટને લઈને કે ભલે હું એક ફાઉન્ડર છું તો બી એ દિવસે હું અને મારી સાથે મારી ટીમના 2 છોકરાઓ હતા બીજા, અમે 3 જણા સ્ટેન્ડી લઈને એ સુપર માર્કેટની આગળ ઊભા રહીને જેટલા પણ આવે સુપર માર્કેટમાં બધાને એક્સપ્લેન કરીએ અને બધાને ઇન્સ્ટોલ કરાવડાવીએ. તો પહેલાં 100 કસ્ટમર તો અમને ખાલી ત્યાંથી જ મળી ગયા હતા. તો વી વર વેરી હેપી. અને જેમ જેમ ગ્રો થાય ને આ નંબર અને પ્લે સ્ટોરમાં અપડેટ થાય એમાં આપણી ખુશી જાણે આપણે કોઈ રોકેટ સ્પેસમાં મોકલ્યું હોય ને એટલી ખુશી આપણને થાય કે ના, મારા ઇન્સ્ટોલ્સ વધી રહ્યા છે. અને લેટર ઓન મને ડોલ્ફિનનું જે મારું બેકગ્રાઉન્ડ છે એનો પણ મને બહુ જ બેનિફિટ મળ્યો છે કે ઘણી બધી આઈટી કંપનીઝ સાથે હું કનેક્ટેડ છું.
તો અમે લોકોએ એઝ અ અવેરનેસ પ્રોગ્રામ તરીકે એક HR એક્ટિવિટી તરીકે અમે લોકોએ ઘણી બધી કંપનીઓમાં આના સેશન્સ આપ્યા કે આ એ લોકોને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે. અને ઓબ્વિયસ કે એ અમારું બીટા વર્ઝન હતું, તો અમે એમના સજેશન્સ પણ એક્સેપ્ટ કર્યા અને ઘણા બધા સજેશન્સ અમને યુઝરમાંથી મળેલા જે અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરીને અમારી એપ્લિકેશનમાં છે જ. તો આવું કંઈક વેલિડેશન પણ અમને મળ્યું અને અમે એ પ્રમાણે અપગ્રેડેશન પણ કર્યા. કેટલી પ્રોડક્ટ છે અત્યારે? અત્યારે ઓલમોસ્ટ 1 લાખ જેટલી પ્રોડક્ટ છે ઇન્ડિયન પેકેટ ફૂડ્સ. પણ દરેક મતલબ લેટ્સ સે પ્રોડક્ટ ઘણી બધી પ્રોડક્ટમાં મતલબ મલ્ટિપલ વેરિયન્ટ્સ હોય છે. ફોર એક્ઝામ્પલ પાર્લેજીનું એક્ઝામ્પલ લઈ લો તો પાર્લેજીના 10 બિસ્કિટ હોય છે. તો તમે ડેટા કેવી રીતે, મતલબ હું પોતે ઓથેન્ટિકેટ કે તમે જે ડેટા દેખાડો છો સાચો છે ખોટો છે? મારા માટે એ જ ક્વેશ્ચન છે કે ભાઈ હા, વાય શુડ આઈ ટ્રસ્ટ યુ? મતલબ કે લેટ્સ સે સિમ્પલ વે છે કે આઈ કેન ગો ટુ ChatGPT, હું એ પિક્ચર્સ અપલોડ કરીશ, મને ડેટા મળશે. ઇટ્સ અ ડિફિકલ્ટ જોબ, મતલબ ઇટ્સ અ ડિફિકલ્ટ જોબ કે દર વખતે ChatGPTમાં ઇમેજ અપલોડ કરીશ, પૂછીશ કે શું છે. ઇન યોર એપ્લિકેશન ધર ઇઝ અ ડેટા કે પ્રોસેસ ફૂડ કેટલું છે, એમાં પ્રોટીન કેટલું છે, એમાં કાર્બ્સ કેટલો છે કે વિટામિન સી. તો હું એ ડેટા પર કેવી રીતે ટ્રસ્ટ કરું? ઓકે, ડેટા પર તમે એટલા માટે ટ્રસ્ટ કરી શકો કે આ જે ડેટા છે ને એ પ્રોડક્ટ ઓનરે જાતે જ એમના પેકેટ પર લખેલો છે અને આનું કેલ્ક્યુલેશન જે અમે લોકો કરીએ છીએ એ એઝ પર FSSAI અને WHOની ગાઈડલાઇન જે એ લોકોએ ઓલરેડી પબ્લિશ કરેલી છે એ ગાઈડલાઇનને અમે લોકો ફોલો કરીએ છીએ. પ્લસ એવું નથી કે ખાલી એ જ વસ્તુને અમે લોકો ફોલો કરીએ છીએ, એની અંદર અમે અમારું એડ ઓન પ્રોડક્ટનું પ્રોસેસિંગ લેવલ શું છે અને એની અંદર કેટલા એડિટિવ્સ કે એમલ્સિફાયર્સ છે એ રિસ્ક પણ અમે લોકો કાઉન્ટ કરીને પછી એનો જે સ્કોર આવે છે હેલ્થ સ્કોર, પ્રોડક્ટ હેલ્થ સ્કોર, એ અમે લોકો આપીએ છીએ. તો યસ, યુ કેન ટ્રસ્ટ બિકોઝ ઇટ્સ FSSAI ગાઈડલાઇન બેઝ. આર યુ ટેકિંગ લાઈક ઇન્ડિયન ડેટા? બિકોઝ એઝ યુ નો લાઈક યુકેમાં જ્યારે પણ પ્રોડક્ટ લોન્ચ થાય કે ઇન્ટરનેશનલી પ્રોડક્ટ લોન્ચ થાય એમાં બહુ જ બેસ્ટ એક્ઝામ્પલ લઉં, એક રિસન્ટલી એક બિસ્કિટ લોન્ચ થયા છે જે બહુ જ મોંઘા હતા, 10 રૂપિયામાં હવે આવે છે. હવે વેન આઈ ચેક લાઈક બે પ્રોડક્ટ, એક US છે કે ઇન્ડિયા છે. ઇન્ડિયામાં પામ ઓઇલ યુઝ કર્યું છે અને ઇન્ડિયામાં એક્સ્ટ્રા શુગર છે વિચ ઇઝ નોટ ધેર. તો આર યુ ટેકિંગ ઇન્ડિયન ડેટા ઓર આર યુ ટેકિંગ ઇન્ટરનેશનલ ડેટા? બિકોઝ તમારી એપ ગ્લોબલ છે. Okay, it can be downloaded in US also, people can check. So differentiation કેવી રીતે આવશે કે હું કઈ પ્રોડક્ટનો ડેટા જોઈ રહ્યો છું? ઓકે, એક તો અમારી એપ્લિકેશન તમે બહાર ફોરેનમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો, પણ જો તમારા ફોનમાં ઇન્ડિયા એઝ અ કન્ટ્રી સેટ કરેલું હશે તો જ. અને ઇન્ડિયા ઓનલી? યસ, ઇટ્સ અ ઇન્ડિયા ઓનલી એપ. અને દરેક પ્રોડક્ટ પર એનો યુનિક બારકોડ હોય છે. જો તમે એ જ બિસ્કિટ લાઈક કે હું અત્યારે કોઈ ચોકલેટ લઈ લઉં કે જે અહીંયા પણ મળે છે ને, કિટકેટ લઈ લઉં છું કે કિટકેટ અહીંયા પણ મળે છે, સિંગાપોર બી મળે છે ને યુરોપ બી મળે છે. તો દરેક કિટકેટ ઉપર એની કન્ટ્રી પ્રમાણે અલગ અલગ બારકોડ હોય છે. અમે અમારી સિસ્ટમમાં ખાલી ઇન્ડિયન પ્રોડક્ટ્સના જ બારકોડ રાખીએ છીએ. તો તમે જ્યારે બારકોડ સ્કેન કરો ને તો તમારી સાથે ઇન્ડિયન પ્રોડક્ટ જ કનેક્ટ થશે અને તમને એનો જ ડેટા મળશે. સો વોટ ડુ યુ થિંક એનાથી ઇન્ડિયનમાં જે માઇન્ડસેટ છે ટેગ જોઈને પ્રોડક્ટ યુઝ કરવાનો એ વધી રહ્યો છે કે પીપલ આર જસ્ટ સ્ટીલ બાયસ કે હા મને ચોકલેટ ભાવે છે તો હવે ગમે તેટલું શુગર હોય હું ખાઈ લઈશ? હા, જ્યારે અમે લોકોએ એપ્લિકેશન લોન્ચ કરીને તો ઘણા બધાનો આ જ એટીટ્યૂડ હતો કે હા ખબર છે કે આ આવું જ છે પણ અમે લોકો ખાઈશું એમ. અમારી ઓફિસમાં જ એવું ઘણા બધાનો એટીટ્યૂડ હતો અને એવરી ડે જ્યારે પેલું લંચ બ્રેક પડે ત્યારે 2-3 પેકેટ્સ ખુલતા જ હોય કે ટિફિન ઠંડુ છે તો સાથે કંઈક ચટપટું હોય તો ખાવાની મજા આવે એમ. પણ પછી ગ્રેજ્યુઅલ એવું થયું કે તમે રોજે એ વસ્તુને જુઓ કે આ ગ્રેડની પ્રોડક્ટ છે તો પણ હું ખાઉં છું, તો આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે તમારામાં એ ગિલ્ટ આવશે જ કે હું કેટલું બધું પામ ઓઇલ કન્ઝ્યુમ કરું છું, હું કેટલું બધું ફેટ કન્ઝ્યુમ કરું છું. અને મારી પાસે એવા ઘણા બધા રિવ્યૂઝ આવ્યા છે કે જે લોકો એવું કહે છે કે
હવે અમારે છોકરાઓને સમજાવવા બહુ જ ઇઝી પડી ગયા છે, કેમ કે એ લોકોને ખાલી અમે કહીએ કે એપમાં જો સારું હશે ને તો જ એ વસ્તુ બાય કરીશું, અને છોકરાઓ એ વસ્તુ સમજે બી છે. અને બેસ્ટ વસ્તુ એ છે કે અમે ખાલી પ્રોડક્ટનો ગ્રેડ સારો છે કે ખરાબ એ શો નથી કરતા. કોઈ પ્રોડક્ટ સારી સ્કોર નથી કરતી તો એની સામે બીજી કઈ સારી પ્રોડક્ટ એ જ કેટેગરીમાં છે એ રિકમેન્ડ પણ કરીએ છીએ. તો જો તમને એવું હોય કે મારે મારા કિડને નૂડલ્સ ખવડાવવા જ છે અને એ નૂડલ્સ સારા નથી, તો બીજા કયા સારા નૂડલ છે એના ઓપ્શન્સ તમને ઇઝીલી અમારી એપ થ્રુ મળી શકે છે. સો મારો એક્સપિરિયન્સ કહું તમારી એપ યુઝ કરવાનો, so મને બિસ્કિટ ખાવાનો વધારે પડતો શોખ હતો બિફોર આઈ સ્ટાર્ટેડ માય ફિટનેસ જર્ની. તો રોજ સવારે ચા જોડે બિસ્કિટ ખાવાના. સો ઇનિશિયલી લોકોએ કીધું કે ન્યુટ્રિશન બિસ્કિટ આવે જે ઘઉંના લોટથી બનેલા હોય. સો મેં એ સ્કેન કર્યું, ધેન આઈ રિયલાઇઝ કે સોરી આ પણ ખાવા જેવા નથી. સો ઇટ્સ અ બેટર ટુ અવોઇડ ધ બિસ્કિટ, કારણ કે એમાં મેંદો હોય છે અને ઘણી વખત મતલબ ફ્રેશ જ્યુસ લખેલું હોય, બટ દેટ ફ્રેશ જ્યુસ ઇઝ બ્રાન્ડ નેમ. Then we realize કે ફ્રેશ જ્યુસ તો બ્રાન્ડ નેમ છે, ઇટ્સ નોટ અ ફ્રેશ જ્યુસ, ઇટ્સ અ પેકેજ ઓફ પ્રોસેસ જ્યુસ. સો દેટ ઇઝ માય એક્સપિરિયન્સ અને ત્યારથી બિસ્કિટ અવોઇડ કરું છું. અને ઘણા બધા મતલબ આઈ સ્કેન મેની પ્રોડક્ટ એન્ડ ધ ફીડબેક ઇઝ લાઈક ઘણી બધી પ્રોડક્ટ હજી પણ અવેલેબલ નથી. સો ઇફ યુ કેન ડૂ એનીથિંગ અબાઉટ દેટ, લાઈક ક્રાઉડ સોર્સિંગ કે લોકો એડ કરી શકે, આઈધર યુ કેન યુઝ AI ટુ ગેટ ધ ડેટા, કારણ કે ઘણી બધી પ્રોડક્ટ, બિકોઝ ઇન્ડિયા ઇઝ અ બિગ માર્કેટ અને ઘણા બધા પેકેજ ફૂડ છે જે અવેલેબલ કરવા પોસિબલ નથી, જે લોકલ ફૂડ હોય છે. ઓકે, સો વોટ ઇઝ યોર મેટ્રિક્સ કે જેને તમે ટ્રેક કરો છો કે હા આઈ એમ ગ્રોઈંગ? ઓકે, જો ફેક્સકેનમાં હું મેટ્રિક્સની વાત કરું ને તો ડાઉનલોડ એ મારા માટે એક સક્સેસફુલ એપ્લિકેશન છે, એ મેટ્રિક્સમાં નથી આવતો. મારા માટે ગુડ મેટ્રિક્સ એ છે કે મારા રિપીટેટિવ યુઝર્સ કેટલા છે અને એ લોકો કેટલી ટાઈમ સ્કેન કરે છે. કેમ કે ફેક્સકેન છે ને એક હેબિટ ચેન્જિંગ એપ્લિકેશન છે, અને જેટલા રિપીટેટિવ યુઝર્સ રિપીટેટિવ સ્કેન કરે છે, ઇટ મીન્સ કે જે ફેક્સકેનનો કોર છે હેબિટ ચેન્જ કરવાનો, તો એ લોકો એમની આદત બદલી રહ્યા છે. તો ફેક્સકેન ત્યારે જ સક્સેસફુલ જશે જ્યારે ફેક્સકેન દ્વારા એના યુઝર્સ એક હેલ્ધી ચોઇસ તરફ મૂવ થશે. સો કેટલું ફંડિંગ લીધું અત્યાર સુધી? કોઈ જ ફંડિંગ નથી, બધું બુટસ્ટ્રેપ જ છે. તો કેમ નથી કર્યો ફંડિંગ લેવાનો, અને વોટ્સ યોર પ્લાન ફોર અ ફ્યુચર ફંડિંગ, લાઈક સીડ ફંડિંગ, સિરીઝ બી? શરૂઆતમાં જ્યારે આ આઈડિયા પર વર્ક કરવાનું સ્ટાર્ટ કર્યું ને, તો ઓનેસ્ટલી એવું હતું કે ખબર નહીં આ આઈડિયા ચાલશે કે નહીં, અને કોઈના પૈસા લઈને ડૂબાડવા નહોતા. એટલે પહેલાં એવું વિચાર્યું કે ભાઈ આપણા જ પૈસાથી કરો, જો કશું કદાચ ના ચાલે તો કોઈના લગાવેલા પૈસા ડૂબી જાય. પણ હા, હવે એવું લાગે છે કે આપણે રેઝ કરવા જોઈએ, અને અત્યારે અમે લોકોએ 1-2 VC સાથે વાત પણ કરેલી છે. પણ અગેન અત્યારે અમને એવું ફીલ થઈ રહ્યું છે કે જો ફર્સ્ટ રાઉન્ડ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં થાય તો વધારે સારું રહે. તો માઇટ બી એવું થઈ શકે કે VC આવવાથી કદાચ આપણું કોઈ વસ્તુમાં રિસ્ટ્રિક્શન આવી જાય કે કંઈક વસ્તુના આન્સર કરવા પડે. પણ જો એ વસ્તુ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી પાસેથી લેવામાં આવે તો એટલા બધા ક્વેશ્ચન્સના આન્સર ના કરવા પડે, બિકોઝ દે આર ટ્રસ્ટિંગ અસ. સો ઇઝ ધેર એની પ્લાન ટુ ગો ગ્લોબલ? લાઈક તમે કીધું ઇન્ડિયા ઓનલી છે, તો ગ્લોબલી લોકો વધારે અવેર છે વિથ ધીસ કાઇન્ડ ઓફ એપ કે યુ આર વરીડ અબાઉટ ધ કોમ્પિટિશન? ના, કોમ્પિટિશન માટે વરીડ નથી, પણ ડેટા જે આ એપ્લિકેશનનું મેઇન સોલ છે. હવે ઇન્ડિયામાંથી અમને અત્યારે હજી ડેટા કલેક્ટ કરવામાં 1 લાખ ડેટા કલેક્ટ કરવામાં આટલો બધો ટાઈમ લાગ્યો છે, તો ફોરેનના ડેટા કલેક્ટ કરવામાં, અને દરેક કન્ટ્રીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અલગ હોય છે, એ પ્રમાણે અમારે એમનું સ્કોરિંગ અને ગ્રેડિંગ કરવું પડે. તો એ અલ્ગોરિધમ કરવામાં, હા, એના જે અલ્ગોરિધમ્સ છે અમારા ઓલરેડી બનેલા છે, એમાં થોડા લોજિક્સ જ ચેન્જ કરવાના હોય. પણ પહેલાં એવું વિચાર્યું કે સૌથી વધારે જરૂર અત્યારે ઇન્ડિયાને છે,
બિકોઝ ઇન્ડિયામાં તમે જોયું હશે કે ઇન્ડિયા અત્યારે ડાયાબિટીક કેપિટલ બની ગયું છે. બિકોઝ એટલી બધી એફએમસીજી કંપનીઝ છે કે જે એ રીતનું ફૂડ બનાવે છે. તમને ખબર હશે કે પાર્લામેન્ટમાં હમણાં જ રાઘવ ચડ્ડાજી છે, એમણે બહુ જ પહેલાં સ્વાતિ માલીવાલ મેમ છે, એમણે અને 15મી ઓગસ્ટ પર મોદીજીએ પણ આ જ વસ્તુ કહી કે બધા તમારા એવરીડેના કન્ઝપ્શનમાંથી ઓઇલ ઓછું કરો, શુગર ઓછું કરો. એફએમસીજી કંપનીને પણ એવું કહ્યું કે તમે એકવાર રીથિંક કરો જે પામ ઓઇલ યુઝ કરી રહ્યા છો એના માટે. તમે વિચારો કે આ કેટલી અલાર્મિંગ સિચ્યુએશન હશે કે પાર્લામેન્ટમાં પણ આ વસ્તુ ડિસ્કસ થઈ રહી છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ આ વસ્તુ ડિસ્કસ કરી રહ્યા છે. તો ઇન્ડિયા માટે મને એવું લાગે છે કે એટલા બધા લાઇફસ્ટાઇલ ડિસીઝ વધી રહ્યા છે અને ઇટ્સ ઓલ બિકોઝ ઓફ ધ પેકેજ ફૂડ. બિકોઝ આપણી લાઇફસ્ટાઇલ એવી થઈ રહી છે કે આપણું 60% ડે ટુ ડે લાઈફમાં કન્ઝપ્શન પેકેટ ફૂડથી જ આવે છે. તો મને એવું લાગે છે કે પહેલાં આપણે ઇન્ડિયાને કેટર કરવું જોઈએ. સો દેટ્સ વાય. સો ક્વેશ્ચન, સો એઝ અ વુમન એન્ટરપ્રેન્યોર કયા પ્રોબ્લેમ ફેસ થાય છે જે લોકો પબ્લિકલી ડિસ્કસ નથી કરતા? ઓકે, ટેક ઇન્ડસ્ટ્રીમાં એટલા વિઝિબલ મને કોઈ બેરિયર દેખાતા નથી. કેમ કે આપણે જોયું હશે કે ટેકમાં બહુ બધા વુમન્સ ઓલરેડી કામ કરે જ છે. હા, પણ કોઈક વાર એવું થાય કે હું અને મારા કો ફાઉન્ડરની મેં અમે બંને જણા કોઈ મિટિંગમાં જઈએ ને તો સામેવાળા ઘણી બધી વાર એવું માની લે કે હું એક સાયલેન્ટ પાર્ટનર તરીકે ગઈ છું અને દરેક વસ્તુ નિમેશ સાથે જ ડિસ્કસ થતી હોય. અને જ્યારે નિમેશ એવું કહે કે સ્વીટી વિલ ટેક કેર ઓફ ઇટ, તો ત્યારે એમને એવું થાય કે ઓકે, શી ઇઝ ગોના ટેક કેર ઓફ ધ થિંગ્સ. તો આ એક વસ્તુ મેં જોઈ છે. બીજું, ઘણા બધા મને એવો ક્વેશ્ચન પૂછે કે તમે ઘર અને ઓફિસ કેવી રીતે મેનેજ કરી લો છો એમ. પણ આ વસ્તુ ક્યારે કોઈ મેલ ફાઉન્ડરને કોઈ નથી પૂછતું. ઘર ચલાવવું અને ઓફિસ મેનેજ કરવી એ ખરેખર એક મેન્ટલ લોડ છે કે જેના વિશે કોઈ ઓપનલી વાત જ નથી કરતું. અને એક બીજી વસ્તુ છે કે વુમન્સ બહુ જ કેલ્ક્યુલેટિવ રિસ્ક લે કેમ કે ડરતી હોય છે. તો આ ઘણા બધાના મનમાં હોય પણ બોલે નહીં. તો આવી બધી વસ્તુ છે. ડરે છે કે ડરાવે છે એ અલગ ટોપિક છે. બટ ઓકે, સો તમે કોઈ પણ વુમન જે બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે કે પ્રોડક્ટ સ્ટાર્ટ કરવા માંગે છે કે કંઈક કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવા માંગે, તો વોટ્સ યોર સજેશન ટુ ધેમ? જો વુમન માટેના હું એક સજેશન્સ, એટલે ફોર એની ફાઉન્ડર, તમે જો કશું સ્ટાર્ટ કરવા માંગતા હોય તો ફર્સ્ટ સ્ટાર્ટ કરો. એકદમ પરફેક્ટ કોઈ આઈડિયા આવશે અને પરફેક્ટ કોઈ ટાઈમ આવશે ત્યારે સ્ટાર્ટ કરીશ. તો પરફેક્ટ ટાઈમ લાઈફમાં ક્યારેય નથી આવતો, તમારે ક્રિએટ કરવો પડે છે. સેકન્ડ, તમારી સપોર્ટ સિસ્ટમ બનાવો. કોઈ પણ જગ્યાએ તમારે સપોર્ટ સિસ્ટમની જરૂર પડે જ છે. લાઈક કે આજે હું એક મધર છું, હું અહીંયા આવી છું પોડકાસ્ટ માટે, તો ઘરે મારો સન છે તો મારે એક સપોર્ટ સિસ્ટમ ઘરે જોઈએ કે જે એનું ધ્યાન રાખે. ઘણીવાર એવું થાય કે એઝ અ ફાઉન્ડર આપણને ઘણો બધો સ્ટ્રેસ હોય, તો એ સ્ટ્રેસ રિલીઝ કરવા માટે પણ કોઈ સપોર્ટ સિસ્ટમ જોઈએ. તો એ કાં તો તમારા લાઈફ પાર્ટનર હોય, ફ્રેન્ડ્સ હોય, કે પછી તમારા બિઝનેસ પાર્ટનર પણ હોઈ શકે. બટ યુ નીડ અ સપોર્ટ સિસ્ટમ કે જ્યાંથી તમે એ વસ્તુ ઓવરકમ કરી શકો, તમારા જે પણ સ્ટ્રેસ છે. અને થર્ડ વન, કમ્પેરિઝન કહીશું કે ડોન્ટ કમ્પેર. તમારી સેલ્ફને તમે કમ્પેર ના કરો કોઈની સાથે, કેમ કે કોઈની જર્ની અલગ છે, કોઈની સ્પીડ અલગ છે, કોઈનો નેચર અલગ છે. એ લોકો એમના નેચર પ્રમાણે એ વસ્તુ કરતા હોય છે. મેં એ વસ્તુ આઈટીમાં ઘણી બધી જોઈ છે કે ઘણી વખત એવું કે આ કંપની આવું એમના ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ કરી દીધું છે તો આપણે પણ કરવું જોઈએ. પણ એ આપણું કલ્ચર જ નથી, કે એ મારું માઇન્ડસેટ જ નથી કે હું એ વસ્તુમાં અલાઇન થઈ શકીશ. તો દરેકની જર્ની બહુ જ અલગ છે. તો કમ્પેર કરવાની જરૂર નથી. તમને શું ગમે છે ને એ કરો ખાલી તમે. ગુડ. સો તમે કીધું મેલ ફિમેલ એન્ટરપ્રિન્યોર, ડુ યુ થિંક એ બંને અલગ અલગ રીતે વિચારે છે ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ? થિંકિંગ બંનેના અલગ
થોડા પર્સપેક્ટિવથી હોઈ શકે છે. લાઈક કે વુમન્સ રહે ને ઓલવેઝ ઘણી બધી વાર એવું હોય કે એમનામાં એમ્ફથી વધારે હોય છે. કંઈ પણ વસ્તુ હોય તો એમનામાં લાગણી વધારે આવી જાય અને લોંગ ટર્મનું વિચારે. કંઈ પણ વસ્તુનો વિચાર કરતા હોય તો એમનો ફોકસ એક તો ફિલિંગ્સ પર હોય અને લોંગ ટર્મ પર હોય. અને કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં એની હ્યુમન લેવલ પર શું ઇમ્પેક્ટ આવશે એ લોકો ઘણીવાર વિચારતા હોય છે. અને મને એવું લાગે છે કે વુમન્સનું મલ્ટીટાસ્કિંગ નેચર વધારે હોય છે અને ઘણી બધી જગ્યાએ એમના લોજિક પણ ઘણી વસ્તુમાં બહુ જ સારી રીતે વર્ક કરતા હોય છે. તો જ્યારે આ બધા લોજિક એમનું મલ્ટીટાસ્કિંગ અને એક એમનું શું કહેવાય આપણે ઇઝીનેસ. આઈ એમ નોટ ગેટિંગ દેટ વર્ડ, પણ મને એવું લાગે છે યસ, ઇમોશનલ ઇન્ટેલિજન્ટ અને એમની ફિલિંગ્સ જ્યારે મળે ને ત્યારે એ એક બહુ જ પાવરફુલ લીડર બનીને બહાર આવે છે. નહીં, વાત એકદમ સાચી છે. એઝ અ મેલ કેવું હોય કે ઘરના પ્રોબ્લેમ પણ ઘણી વખત ઓફિસમાં આવી જાય. વી આર નોટ મલ્ટીટાસ્કર. ઘરે મૂડ ખરાબ હોય તો ઓફિસમાં પણ એ જ. બટ વિથ ધ ફિમેલ they are different for at home, at office, at meeting. So એક સ્ટીરિયોટાઇપ જે લોકોએ ડિસાઇડ કરીને રાખ્યું છે કે વુમન એન્ટરપ્રિનર આવા જ હોય. એક વુમન એન્ટરપ્રનર માટેની પણ હું એક વુમન માટેની વાત કરીશ કે એક સ્ટીરિયોટાઇપ, એક માન્યતા છે બધામાં નહીં કહું, સોરી, એક માન્યતા છે ઘણા બધા લોકોમાં કે વુમન્સ રહીને એ ટોપ પોઝિશનને ક્યારે જસ્ટિફાય ના કરી શકે. એનામાં એટલી ક્ષમતા જ નથી કે ટોપ પોઝિશનને જસ્ટિફાય કરીને કોઈ નિર્ણયો લઈ શકે. એવું મેં ઘણા બધા લોકોનામાં જોયું છે કે એ લોકોની આવી એક માન્યતા હોય. પણ હું અહીંયા એ લોકો માટે એક એવો આન્સર આપવા માંગીશ જે મારો બહુ જ પર્સનલ છે કે હું એક હિન્દુ છું, રાઈટ? અને હિન્દુ ધર્મમાં જે પાયાની પોઝિશન્સ છે ને ત્યાં હિન્દુ ધર્મએ સ્ત્રીઓને જ મૂકી છે. લાઈક કે જો તમે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર જુઓ હિન્દુ ધર્મના તો કોણ છે? લક્ષ્મીજી. આપણા એજ્યુકેશન મિનિસ્ટર કોણ? સરસ્વતીજી. અને આપણા ડિફેન્સ મિનિસ્ટર મા દુર્ગા. હવે આપણી સંસ્કૃતિ જે હજારો વર્ષથી સ્ત્રીઓની લીડરશિપ પર આટલી બધી રિસ્પોન્સિબિલિટી મૂકતા હોય તો આપણે આ 21મી સદીમાં એવું વાત કરીએ કે સ્ત્રીઓ કોઈ પોઝિશનને જસ્ટિફાય ના કરી શકે, સો ઇટ્સ નોટ અ ગુડ થિંગ. ડુ યુ થિંક કે હસબન્ડનો સપોર્ટ વધારે જરૂરી છે? ડેફિનેટલી. મારા કેસમાં તો હું એવું કહીશ કે મારા હસબન્ડ અને મારો સન બંને જણા મારી સુપર સપોર્ટ સિસ્ટમ છે. લાઈક કે કોઈ પણ વસ્તુ હું ફર્સ્ટ ટાઈમ કરતી હોઉં ને તો જેટલો કોન્ફિડન્સ મને ના હોય ને એટલો એના કરતાં 100 ગણો કોન્ફિડન્સ એ બે જણને હોય અને ઓલવેઝ મને પુશ કરે કે હા તારાથી થઈ જ જશે આ વસ્તુ. તો અને મને બહુ જ ઘણી બધી જગ્યાએ સપોર્ટ કર્યો છે અને કદાચ જો નિમેષે મને ઘણી બધી વસ્તુમાં સપોર્ટ ના કર્યો હોત તો હું આજે મારું વિઝન જે છે એને લઈને આટલી આગળ જ ના વધી હોત. ગ્રેટ. સો વોટ લોએસ્ટ પોઈન્ટ કયો હતો આ ફેક્ટ સ્કેનની જર્નીમાં? એનીથિંગ એમ થયું હોય કે હજી મહેનતની જરૂર છે કે હજી પ્રોડક્ટ એટલી મેચ્યોર નથી થઈ? ફેક્ટ સ્કેનની જર્નીમાં એવો લોવેસ્ટ પોઈન્ટ મને નથી લાગ્યો કેમ કે ડોલ્ફિન મારા ઓલવેઝ સપોર્ટમાં રહ્યું છે. પણ હા, જ્યારે મારો ટ્રાન્ઝિશન પીરિયડ હતો કે જ્યારે મેં જોબમાંથી મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો તો એ પીરિયડને હું એવું કહીશ કે મારો લોએસ્ટ પીરિયડ હતો. કેમ કે એ ટાઈમ પર એવું હતું કે મારે જોબ પણ કરવાની છે, મારે ઘરનું પણ ધ્યાન રાખવાનું છે, મારા સનનું પણ ધ્યાન રાખવાનું છે અને કોન્સ્ટન્ટ માઇન્ડમાં એક વસ્તુ છે કે બિઝનેસ ચાલશે કે નહીં. તો આ બધું આપણને છે ને બહુ જ મેન્ટલ સ્ટ્રેસ આપે. પણ અત્યારે જ્યારે હું પાછી વળીને જોઉં ને તો મને એવું લાગે છે કે
એ ટાઈમે મને એટલી ટફ બનાવી છે અને મારામાં એટલી બધી નવી વસ્તુ લાવી છું હું બિકોઝ ઓફ ધેટ ટાઈમ, કે ઘણી બધી સ્કિલ્સ ડેવલપ થઈ છે કે જે અત્યારે હું કહી શકું કે ડોલ્ફિન અને ફેક્સકેન જે અત્યારે ઊભા છે એના ફાઉન્ડેશનમાં એ ટફ ટાઈમ જ છે. ફેક્સકેન ફેલ થઈ જાય તો એનું રીઝન શું હશે? ફર્સ્ટ ઓફ ઓલ ફેક્સકેન ફેલ નહીં જ થાય. હા, પણ જો એનું અડોપ્શન સ્લો થાય ને તો તમે એને સ્કેલ કરવામાં થોડો વધારે ટાઈમ લાગી શકે છે. અને જો યુઝર કન્વિનિયન્સીને ક્લિયરિટી કરતાં વધારે ટાઈમ આપશે તો કદાચ એવું થાય કે એનું પેનિટ્રેશન ઓછું થાય. પણ આ વસ્તુ નહીં થાય એનો પણ પ્રૂફ છે. લાઈક કે હમણાં જ તમે જોયું હશે કે સુપ્રીમ કોર્ટે પણ એવું કહ્યું છે કે હવે બધાએ કન્ઝ્યુમર માટે દરેક પ્રોડક્ટ પર જે એના શુગર, સોલ્ટ કે ફેટ એ લખવાનું છે, રાઈટ? તો આવું કહેવા પાછળનું રીઝન શું છે? એના પાછળનું રીઝન એ જ છે કે કન્ઝ્યુમરમાં અવેરનેસની બહુ જ જરૂર છે. અવેરનેસ વગર ઘણા બધા ડિસીઝ આવી રહ્યા છે. અને મને એવું લાગે છે કે જો કન્ઝ્યુમર અવેર હશે ને તો માર્કેટ તો ઓટોમેટિક ફેર થઈ જ જશે. જે દિવસે કન્ઝ્યુમરે ક્વેશ્ચન પૂછીને સારી પ્રોડક્ટ માંગીને એ દિવસે માર્કેટે બદલાવવું જ પડશે અને સારી પ્રોડક્ટ એ માર્કેટમાં આવવું જ પડશે. ખાલી એક જ વસ્તુ છે કે કન્ઝ્યુમરે ક્વેશ્ચન પૂછતા શીખવાનું છે. સો વોટ ઇઝ મોટ ઓફ યોર પ્રોડક્ટ કે જે તમને લાગે છે કે કોપી નહીં થાય? બિકોઝ ઇન ટાઈમ ઓફ એઆઈ એનીવન કેન કોપી યોર પ્રોડક્ટ ઇઝીલી. યસ, મેઇન મોટ એ જ છે કે અમારી પાસે જે ડેટા છે એ જલ્દીથી બિલ્ડ કરવો ઇટ્સ અ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કેમ કે અત્યારની બોડી પ્રમાણે, ગવર્મેન્ટ બોડી પ્રમાણે ક્યાંય એવો પ્રોડક્ટનો ડેટા નથી કે જ્યાં આટલો રિફાઇન્ડ ડેટા હોય. કોઈ પણ પ્રોડક્ટની ઇમેજીસ, એની ન્યુટ્રિશનલ વેલ્યુઝ, એના ઇન્ગ્રેડિયન્ટ્સ, એની ડિટેલ્ડ વસ્તુ, એમાં કેટલા એમલ્સિફાયર છે, કેટલા એડિટિવ્સ છે, એનું પ્રોસેસિંગ લેવલ શું છે, આ ડેપ્થવાળો ડેટા કોઈ જ પાસે નહીં હોય જેટલો અમારી પાસે છે. અને અમે લોકોએ ઘણી બધી બોડી પાસેથી બાય પણ કર્યો છે. અમારા ત્યાં ઓલરેડી ઘણા ડેટા એન્ટ્રીવાળા છે કે જે આ પ્રોડક્ટ, નવી પ્રોડક્ટ્સ એડ પણ કરી રહ્યા છે અને અમે ક્રાઉડ સોર્સ પણ કરી રહ્યા છીએ. એન્ડ બેસ્ટ પાર્ટ કે એવરી ડેના મોર દેન 500 પ્રોડક્ટ અમને ક્રાઉડ સોર્સથી આવે છે. સો વિચ ઇઝ અ ગ્રેટ પાર્ટ. Great. So, is your experience early founders સ્કેલિંગને કેમ ખોટું સમજે છે કે વોટ એક્ઝેક્ટલી દે થોટ અબાઉટ ધ સ્કેલિંગ ઓફ અ પ્રોડક્ટ? ઓકે, ઘણા લોકો સ્કેલિંગ એટલે રાતોરાત ગ્રોથ એવું માની લે અથવા એમનું રેવન્યુ સ્ટાર્ટ થઈ જાય એને સ્કેલિંગ માની લે છે. પણ મને એવું લાગે છે કે સ્કેલિંગ એટલે તમારા બિઝનેસની જે વેલ્યુ છે ને એને સ્કેલ કરવી, એને રિયલ સ્કેલિંગ કહેવાય. જો હું ફેક્સકેનની વાત કરું તો જ્યારે મેં ફેક્સકેન લોન્ચ કરી ત્યારે મારી પાસે 15,000 પ્રોડક્ટ હતી. તો એની જે એક્યુરેસી છે એ જ એક્યુરેસી હું 15 લાખ પ્રોડક્ટ સુધી પણ મેન્ટેન કરી શકું. પહેલા કસ્ટમરને મેં જે સ્પીડ આપી છે, જે સર્વિસ આપી છે, એના કરતાં પણ વધારે સ્પીડ, સર્વિસ અને વેલ્યુ એડેડ વસ્તુ હું 15 લાખ યુઝર્સને આપી શકું ને, એ જ મારું ખરેખર સ્કેલિંગ છે. તમે કોઈ પણ બિઝનેસમાં હોય, એ બિઝનેસની જે વેલ્યુ છે ને એને સ્કેલ કરો, એને ખરેખર સ્કેલિંગ કહેવાય. સો એક એવી મોમેન્ટ કે જે તમને એકદમ બહુ જ મજા આવી ગઈ કે યસ આઈ એમ પ્રાઉડ ઓફ ફેક્સકેન? એની ઇવેન્ટ કે તમે કોઈ વીસીને સ્પીચ આપી હોય કે ક્યાંય પણ તમને એઝ અ સ્પેશિયલ ફીલ થવું હોય એઝ અ ઓનર ઓફ અ ફેક્સકેન? હા, હું GCCIમાં જ્યારે ફૂડ એક્સપો હતો ત્યારે હું ફેક્સકેન લઈને ગઈ હતી. તો ત્યાં મને CERCના જે મેઇન પર્સન છે સુનિલ પરીખ સર, એ મને ત્યાં મળ્યા હતા અને ત્યાં મેં મારું કાર્ડ એક્સચેન્જ કર્યું હતું. એન્ડ હી વોઝ વેરી હેપી. મારા માથા પર હાથ મૂકીને મને કહ્યું કે બેટા તું બહુ જ સારું કામ કરે છે. અને દેન હી ઇન્વાઇટેડ મી એટ હિઝ ઓફિસ
અને જ્યારે હું ત્યાં ગઈ અને મેં એમને ક્વેશ્ચન પૂછ્યો અને સરે મારી સામે જ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું અને હું ઓલમોસ્ટ એના 15-20 દિવસ પછી સરને મળવા ગઈ અને મેં ત્યારે સરને પૂછ્યું, પહેલો જ ક્વેશ્ચન મારું એ હતું કે સર, હાઉ યુ આર ફિલિંગ અબાઉટ ફેક્સકેન? અને એમનો જે આન્સર હતો કે આઈ એમ ફિલિંગ એમ્પાવર્ડ. તો એ મારા માટે એકદમ લાઈક કે મને સુપર વેલિડેશન મળી ગયું. યસ, એવું હતું. અને 2026 સ્ટાર્ટ થઈ અને ફેબ્રુઆરી મંથના સ્ટાર્ટિંગમાં સડન જ ડાઉનલોડમાં એક સ્પાઇક આવ્યો અને વિધિન અ 3 days વી ગોટ અ 20,000 ડાઉનલોડ. તો એ પણ અમારા માટે એક અમેઝિંગ ફિલિંગ હતી. યસ. સો નેક્સ્ટ 5 વર્ષમાં ક્યાં જોવો છો ફેક્સકેનને? ફેક્સકેન મારા માટે છે ને એક બિહેવિયર ચેન્જ એપ્લિકેશન છે. તો મને એવું લાગે છે કે નેક્સ્ટ 5 યરમાં જ્યારે ઇન્ડિયામાં કોઈ પણ પેકેટ ફૂડ ખરીદતું હોય ને, તો એનું ફર્સ્ટ સ્ટેપ ફેક્સકેન જ હોવું જોઈએ કે સ્કેન વિથ ધ ફેક્સકેન. અને સ્કેનિંગ એ એટલું નોર્મલ બની જવું જોઈએ કે જેટલું યુપીઆઈથી પેમેન્ટ કરવું નોર્મલ છે. સો આ પ્રોડક્ટ સિવાય કોઈ બીજું લોંગ ટર્મ વિઝન છે તમારું? આ પ્રોડક્ટ સિવાય બીજું હાલ કોઈ વિઝન નથી, કેમ કે આ વિઝનને હું બહુ દૂર સુધી લઈ જવા માગું છું. ફેક્સકેન એક એપ્લિકેશન છે, પણ એના પાછળ જે એક મુવમેન્ટ છે ને બહુ જ મોટી છે. લાઈક કે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ વિકસિત ભારત 2047ની, તો એ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે ઇન્ડિયાનું જે યુથ છે ને એ ફિઝિકલી અને મેન્ટલી ફિટ હશે. અને એ ફિટનેસ ત્યારે જ આવશે કે જ્યારે એમના ડે ટુ ડે જે ડિસિઝન્સ જે લેવાઈ રહ્યા છે એમાં ટેકનોલોજી એઝ અ સાયલેન્ટ પાર્ટનર બની અને એમને હેલ્પ કરશે સાચા ડિસિઝન્સ લેવામાં. તો મને એવું લાગી રહ્યું છે કે ફેક્સકેન છે એક કન્ઝ્યુમર માટેનું એટલું સારું ટૂલ છે કે જે એમને લોંગ ટર્મ ફિટનેસ, મેન્ટલી અને ફિઝિકલી ફિટનેસમાં ઘણું હેલ્પ કરી શકશે. સો સ્વીટી, નેક્સ્ટ ક્વેશ્ચન. જેની પાસે સ્ટ્રોંગ આઈડિયા છે બટ સ્ટાર્ટ કરતાં ફિયર થાય છે, કારણ કે ઇટ્સ ઇન્ક્લુડ મની, ટાઈમ પણ આપણો ઇન્વેસ્ટ થાય છે. સો વોટ્સ યોર એડવાઇસ વિથ ઓલ યોર 15 years ઓફ એક્સપિરિયન્સ? હું એ લોકો માટે એક વસ્તુ એ કહીશ કે તમારા મગજમાં ભલે કરોડ રૂપિયાનો આઈડિયા છે, પણ જ્યાં સુધી એ તમારા મગજમાં છે ને ત્યાં સુધી એની વેલ્યુ 0 છે. કંઈ પણ વસ્તુ બેસ્ટ બનાવવા માટે એને શરૂ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો એવું થાય કે 10-15 વર્ષ પછી તમને એક પછતાવો જ રહે કે યાર મેં આ સ્ટાર્ટ કર્યું હોત તો બહુ જ સારું હતું. તો મને એવું લાગે છે કે જો તમને એવો ડર હોય કે હું ફેલ થઈશ, તો એ ડર છોડી દો અને સ્ટાર્ટ કરો, તમને રસ્તો આપોઆપ જ મળી જશે. ચાલો, લેટ્સ એન્ડ વિથ ધીસ ક્વેશ્ચન. તમે ફિટનેસની વાત કરી, બધી જ વાત કરી, તમે તમારા ફિટનેસ માટે શું કરો છો? હું મારા ફિટનેસ માટે યોગા કરું છું. મને એરિયલ યોગા બહુ જ પસંદ છે અને એક સાંજે જમીને વોક કરવા જઉં છું. તમે જે તમારા ખાવામાં શું હોય છે? એકચ્યુઅલીમાં હું વાત કરું ને તો મારા હસબન્ડ બહુ જ ફૂડી છે અને પહેલાં તો એવું હતું કે એવરી સેટરડે સન્ડે ઘરમાં ક્યારેય જમવાનું ના બને, બહાર જ જમવાનું. પણ જ્યારથી ફેક્સકેન સ્ટાર્ટ કર્યું છે ને ત્યારથી અમે લોકોએ બહાર પણ જમવાનું બહુ જ ઓછું કરી દીધું છે, કેમ કે અમને એ ખબર છે કે બહાર જે બટર યુઝ થાય છે એ કયું બટર યુઝ થાય છે અને કેવી વસ્તુ છે કે જે આપણા ઉપર કેવી ઇમ્પેક્ટ કરી રહી છે. તો ક્યારેક જઈએ એવું નહીં કે નહીં જમવાનું, પણ હા, ઘણું બધું ઓછું કરી દીધું છે અને હોમમેડ વસ્તુઓ ખાવાનું વધારે સ્ટાર્ટ કરી દીધું છે. કાં તો પછી જે A કે B ગ્રેડની પ્રોડક્ટ ફેક્સકેનમાં આવે છે એવી જ પ્રોડક્ટ કન્ઝ્યુમ કરીએ છીએ અમે લોકો. Thank you for your amazing time, Sweetie. So it was great to speak with Sweetie about her journey about FaxScan. If you like this episode, please share, like, and subscribe. And meanwhile, have a great rest of your day. Thank you.